चलो बाळको આપણે નિયમિત પ્રવેગી ગતિમાં આપણે રસ્તા પરની નિયમિત પ્રવેગી ગતિ, ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, મુક્ત પતન પામતો પદાર્થ, એમાં આ ત્રણ સૂત્ર આધારિત આપણે ટેક્સ્ટ બુકના 6 દાખલા જોયા. એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6 અને 3.7 એ રસ્તા પરની નિયમિત પ્રવેગી ગતિ હતી. બરાબર. ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 3.4 એ ઉર્ધ્વ દિશા અને અધો દિશામાં પહાડની ટોચવાળો હતો. અને સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 જોયો. બરાબર. ખેલાડીના હાથમાંથી 29.4 મીટર પર સેકન્ડના વેગથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. અને કેટલાક વધારાના દાખલા 4 આ અને બીજા 6 વધારાના દાખલા આટલા જોયા હતા. હવે આમાં તમારે એક વધારાનો ટોપિક ભણવાનો છે. એ કોમ્પિટિટિવ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો. ચાલો. અને તમારી બુકમાં નથી પણ રેફરન્સ બુકમાં લગભગ દર્પણમાં 25મી થિયરી છે કદાચ. ચાલો, કઈ વાંધો નહીં, જેટલામી હોય તેટલામી, પણ વધારાની થિયરી તરીકે આ એક લઈ લઉં છું. અને એનો એક દાખલો પણ કરાવી દો, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સમજાવું. ચાલો, દર્પણમાં લગભગ 25મી થિયરી છે, પણ જે હોય તે આપણે એની સાથે લેવા દેવા નથી. રકમ લખું છું એટલે ખ્યાલ આવી જશે. ચાલો, સુરેખ પથ પર v0 જેટલા પ્રારંભિક વેગ સાથે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે nમી સેકન્ડમાં અથવા બીજી રીતે લખવામાં આવે nમી સેકન્ડ દરમિયાન અથવા nમી સેકન્ડમાં દરમિયાન કાપેલું, ચાલો, nમી સેકન્ડ દરમિયાન કાપેલા અંતરનું સૂત્ર તારવો. અને આ રીતનો દાખલો પણ તમને પછી આપું છું વધારાનો. અંતરનું સૂત્ર તારવું. ચાલો, આપણને આ સૂત્ર મળવાનું છે. એ nમી સેકન્ડમાં કાપેલા અંતરને હું dn કહી દઉં. nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે dn is equal to v0 plus a/2 2n minus 1. ચાલો, વધારાનું છે. બરાબર. પણ એક અગત્યનું સૂત્ર મળે છે આપણને. ચાલો, હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું? કોઈ વ્યક્તિ આવું બોલે કે મેં ગઈકાલે 5 કલાક કામ કર્યું. 5 કલાક કામ કર્યું. જોજો, nમી સેકન્ડનું અર્થઘટન. મેં ગઈકાલે 5 કલાક કામ કર્યું અને તેમાં 5મી કલાકમાં અથવા 5મી કલાક દરમિયાન 5મી કલાકમાં અથવા આ સેકન્ડમાં તો અહીંયા કલાકનો ઉલ્લેખ છે. 5મી કલાકમાં અથવા 5મી કલાક દરમિયાન મહત્તમ કામ કર્યું. તો તમે આનું અર્થઘટન શું કરો છો? એ વ્યક્તિનો, ચાલો આપણે જોઈએ. તો ધારો કે t બરાબર 0 સમયે કામ શરૂ કર્યું. આ પહેલી કલાક, આ કલાકમાં છે. આ પહેલી કલાક, આ બીજી કલાક, આ ત્રીજી કલાક, ચોથી કલાક અને 5મી કલાક. બરાબર. 1 2 3 4 ને 5 કલાક એને વર્ક કર્યું. બરાબર. તો એને શું કીધું? મેં ટોટલ 5 કલાક વર્ક કર્યું અને તેમાં 5મી કલાકમાં મહત્તમ કામ કર્યું. ચાલો, 5મી કલાકમાં મહત્તમ કામ કર્યું એટલે એ તમે કયો ગાળો લેશો મને કહો? 5મી કલાક એટલે 4 અને 5 વચ્ચેનો સમયગાળો કે નહીં? થશે આટલું. ચાલો, એટલે 5મી કલાકમાં મહત્તમ કામ કર્યું એટલે 5મી કલાક એટલે કયું? 4 કલાકથી સ્ટાર્ટ કરીને 5 કલાક સુધીનો ગાળો. આને 5મી કલાક કહેવાય. કેવાશે ને?
ચાલો તો આટલું ધ્યાન રાખવાનું. હવે nમી સેકન્ડમાં દાખલા તરીકે ધારો કે હું n 7 લઉં, nમી સેકન્ડ, n એ અહીંયા સમયનો સંકેત છે, 7 સેકન્ડ લઉં તો એનો મતલબ શું કે 7મી સેકન્ડમાં કાપેલું અંતર, એટલે 7મી સેકન્ડમાં કાપેલું અંતર હોય તો શું કહેવાનું, કોની વચ્ચેનો ગાળો મને કહો. 7મી સેકન્ડ કઈ કહેવાય, 7 થી 8 વચ્ચેની કહેવાય તો ના, 6 થી 7 વચ્ચેની. કારણ કે આપણે બોલતી વખતે શું બોલીએ છીએ, છેલ્લો જે પદ હોય ને એ બોલીએ. 4 કલાક થી 5 કલાક વચ્ચેનો ગાળો હોય તો આને હું શું કહું, 5મી કલાક દરમિયાન. 7મી સેકન્ડ દરમિયાન એટલે શું, 6 અને 7 વચ્ચેનો ગાળો. એટલે આમાં તમારે પરિસ્થિતિ કેવી છે ખ્યાલ આવે છે. ચાલો આ 0, આ 1 સેકન્ડ, 2 3 4 5 6 અને 7 સેકન્ડ. ચાલો તો ધારો કે મારે કેટલામી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધવું છે, 7મી સેકન્ડ. તો 7મી સેકન્ડ એટલે આ તમારે 7મી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર એટલે અહીંથી આ ને. ચાલો n બરાબર કેટલા, 7 ને, તો 7મી સેકન્ડ કહેવાય ને. છેલ્લું જે પદ હોય એ એટલામી સેકન્ડ કહેવાય. હવે 7મી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધવું હોય તો આપણે શું કરીએ, આ 7 છે તો આ 6 ને, આ 7 ને હું n તરીકે લઈ લઉં તો આ એક ઓછો છે તો આ શું કહેવાય, n-1. ધારો કે હું n તરીકે 7 લઉં, આ સમજાય છે ને, n તરીકે હું 7 લઉં તો આ તો 6 કહેવાય. તો 6 કેવી રીતે મળે, 7 માંથી એક બાદ કરો તો ને. તો આ તમારો સમય જો હું 7 લઉં, આ 7 ને હું n તરીકે લઉં તો 6 તરીકે શું મળે, n-1. હવે આપણે આટલું અંતર શોધવાનું છે તો આપણે શું કરીએ, અંતર તો ઉગમ બિંદુથી મપાય, એટલે nમી સેકન્ડમાં જે કાપેલું અંતર છે તેમાંથી n-1મી સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરવાનું. આ કેટલામી સેકન્ડમાં કાપેલું અંતર, xn બરાબર આ nમી સેકન્ડમાં કાપેલું અંતર, અને આ કેટલામી સેકન્ડમાં કાપેલું અંતર, x n-1. એટલે આ અંતરમાંથી આ અંતર બાદ કરશો તો તમને આ 7મી સેકન્ડમાં કપાયેલું અંતર મળશે કે નહીં. આ કન્સેપ્ટ સમજાય છે ને. ચાલો એટલે nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે કોઈ 1 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર. દાખલા તરીકે n તરીકે હું 7 લઉં તો શું બોલાય કે 7મી સેકન્ડમાં કાપેલું અંતર. 7મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે કયા સમયગાળામાં, તો 6 અને 7 વચ્ચે. હવે 6 હું 7 ને n તરીકે લઈ લઉં તો 6 તરીકે મારે શું લેવાય, એના કરતા એક ઓછું n-1 ને. તો મારે આ અંતર શોધવું તો શું કરવું પડે, અંતર તો ઉગમ બિંદુથી મપાય. તો nમી હવે આંકડા ભૂલી જાઓ, ખાલી સંકેત યાદ રાખો. મારે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું તો શું કરવાનું, nમી સેકન્ડમાં કાપેલું અંતર xn, એમાંથી n-1મી સેકન્ડમાં કાપેલું અંતર x n-1 બાદ કરવાનું. એટલે મને nમી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે કે આટલું મળી જશે. મળી જાય ને આટલું, આ યાદ રહેશે ને. ચાલો હવે આપણે આ સૂત્ર તારવશું. કાં તો ઉકેલ લખો, કાં તો જવાબ લખો, કાં તો આ નિશાની આપો. ચાલો આપણે શું કરવાનું છે, nમી સેકન્ડમાં કાપેલું અંતર, nમી સેકન્ડમાં કાપેલું અંતર, nમી સેકન્ડમાં કાપેલું અંતર. અને હજુ એક ત્રીજું અર્થઘટન થાય, n સેકન્ડમાં કાપેલું અંતર અને nમી સેકન્ડમાં કાપેલું અંતર. આનું તમે અર્થઘટન શું કરો છો, n સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું, ધારો કે n તરીકે હું 7 લઈ લઉં, 7 તો 7 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી 7 વચ્ચેનું ટોટલ અંતર. અને nમી સેકન્ડમાં કાપેલું અંતર તો એ કયા સમયગાળા વચ્ચેનું અંતર, 6 અને 7 વચ્ચેનું. આ યાદ રાખજો, આમાં બી શબ્દ ભેદ છે. n સેકન્ડમાં કાપેલું અંતર, n તરીકે હું 7 લઉં તો 7 સેકન્ડમાં કાપેલું અંતર એટલે તમારું આ આખું અંતર કહેવાય. અને 7મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 6 અને 7 સેકન્ડ વચ્ચે કપાયેલું અંતર. અને 7 સેકન્ડમાં કાપેલું અંતર હોય તો 0 થી 7 સેકન્ડમાં કપાયેલું અંતર. આ બી શબ્દ ભેદ છે.
યાદ રાખજો. ચાલો nમી સેકન્ડમાં કાપેલું અંતર એને આપણે શું સંકેત આપેલો છે? dn. ચાલો આપણે શું કરવાનું? 7 સેકન્ડમાં કાપેલું અંતર એટલે અહીંયા 7 ની જગ્યાએ અહીંયા શું લખવાનું છે આપણે? n ને. આ થોડું ભારે છે પણ વિચારતા આવડવું જોઈએ. તમારે શું કરવાનું? 0 થી 7 સેકન્ડમાં કાપેલું અંતર લેવાનું, એમાંથી 0 થી 6 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરવાનું. એટલે આને શું કહેવાય? nમી સેકન્ડ કહેવાય કે n સેકન્ડ? 0 થી 7 વચ્ચે લેવું હોય તો n સેકન્ડમાં. ચાલો શું લખશું? n સેકન્ડમાં n સેકન્ડમાં કાપેલું અંતર. ચાલો એ અંતરમાંથી આપણે કયું બાદ કરશું? કયું બાદ કરશું? n-1 સેકન્ડમાં કાપેલું અંતર. ચાલો હવે સૂત્ર કયું થાય? આ જે અંતર n એ સમયનો સંકેત છે. ચાલો સમય અને અંતર બંને છે તો આ બીજું સૂત્ર. હવે આ તમને શું બતાવે છે? કેટલી સેકન્ડમાં કાપેલું અંતર? t સેકન્ડમાં કાપેલું અંતર હોય. t તરીકે ધારો કે હું t તરીકે 8 લઉં તો 8 સેકન્ડમાં કાપેલું અંતર એટલે તમે 8 ક્યાંથી ક્યાં સુધી ગણો છો? તો 0 થી 8. તો અહીંયા તમારે એ જ કરવાનું ને. n સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી n વચ્ચે. ચાલો આ અંતર માટેનું સૂત્ર તમને અહીંયા ઉપર મળે છે. જો આ અંતર શોધવા માટેના. ચાલો એમાં કિંમત મૂકો. તમારે શું કરવાનું છે? સૂત્ર તમારું જે આ ઉપરનું છે તે જ. ચાલો એ સૂત્રમાં બધું જોતા જાવ. કેવી રીતે જવાનું? પ્રારંભિક વેગનો સંકેત તો v0 છે. પ્રવેગનો સંકેત કયો લેવાનો છે? a. અને સમય કેટલો લેવાનો? જોવો n સેકન્ડ. એટલે આ સૂત્રમાં તમારે, ચાલો આ સૂત્રમાં તમારે આના પરથી આના માટેનું સૂત્ર બનાવવાનું. તો આ સૂત્રમાં t બરાબર શું લેવાનું? n. ચાલો t બરાબર n લઈએ તો આ તમારું સૂત્ર શું બને? મોટા કૌંસમાં લખી દો. ચાલો શું બનશે? v0. આ અંતરને હું કહી દઉં. ચાલો પછી કિંમત મૂકું. n સેકન્ડમાં કાપેલું અંતર એટલે મેં કયું ધારેલું છે? આકૃતિ જોવો. એના માટે આકૃતિ યાદ રાખજો. n સેકન્ડમાં કાપેલું અંતર એટલે xn માઈનસ કઈ સેકન્ડમાં કાપેલું અંતર? n-1 સેકન્ડમાં કાપેલું અંતર એટલે x n-1. ચાલો x વાળવા સૂત્ર લેવાનું. હવે એ સૂત્રમાં આના માટે શું કરશું? આ પેલું મેળવવા માટે જ્યાં t દેખાય છે ત્યાં શું કરવાનું? n ની બાજુમાં જુઓ n સેકન્ડ. એટલે તમારું આ સૂત્રમાં જ્યાં t હતું ત્યાં શું લેવાનું છે? t ની જગ્યાએ આમાં સંકેત સમય માટે કયો લેવાનો છે? n. ચાલો આ સૂત્ર બનાવો ઉપરથી. શું બનશે? પ્રારંભિક વેગ v0. ચાલો સમય તરીકે t તરીકે શું લેવાનું છે? n પ્લસ 1/2. રસ્તા પરની ગતિ છે એટલે પ્રવેગનો સંકેત તો એ જ રાખવાનો a ઇન્ટુ t તરીકે શું લેવાનું? n. એટલે v0n પ્લસ 1/2 a t ની જગ્યાએ n². ચાલો માઈનસ આ વચ્ચેનું માઈનસ. હવે x n-1 નું સૂત્ર લેવાનું. તો આ સૂત્ર માટે શું કરો? જ્યાં t દેખાય છે હું લખી દઉં છું અહીંયા, ખ્યાલ આવે. ચાલો બીજા પદમાં, પહેલા પદમાં શું કરવાનું? ઇન્ટ લખી દો એટલે ખ્યાલ આવે. ચાલો પ્રથમ કૌંસમાં p બરાબર n તથા બીજા કૌંસમાં શું કરવાનું છે? બીજા કૌંસમાં t ની જગ્યાએ શું લેવાનું છે? n-1. બીજા કૌંસમાં t તરીકે શું લેવાનું છે? n-1 લીધેલ છે. આ સમજવા માટે એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ચાલો હવે n-1 એટલે આ તમારું પદ શું થાય? v0. t ની જગ્યાએ શું કૌંસમાં લખજો? નાના કૌંસમાં n-1 પ્લસ 1/2. પ્રવેગ તો સંકેત એ જ ધારેલો છે અને t ની જગ્યાએ શું કરશું? t ની જગ્યાએ n-1 નો વર્ગ અને મોટો કૌંસ પૂરો કરો. ચાલો થશે આટલું. હવે પેલી બાજુથી વધારાનું થોડું કાઢી નાખું. આની આકૃતિ યાદ રાખવી હોય ને તો આ આકૃતિ યાદ રાખજો. ચાલો
હવે આનું સાદુરૂપ આપી દઈએ v0n પ્લસ 1/an² માઇનસ પેલા આનું સાદુરૂપ આપો અને પછી કૌંસ મોટો કૌંસ પછી છોડજો. પેલા અંદરના નાના કૌંસ છોડ નાખો. આ બંને સાથે ગુણાય ને એટલે v0 into n એટલે v0n માઇનસ v0 into 1 એટલે v0. ચાલો પ્લસ 1/a અથવા 1/a એટલે a/2 બી લખાય ને. a into 1 એટલે a/2. ચાલો હવે અવયવ પાડી દો. દ્વિપદીનો વર્ગ એટલે પહેલાનો વર્ગ n² માઇનસ 2n પ્લસ બીજાનો વર્ગ એટલે 1. નાનો કૌંસ પૂરો કરો અને પછી મોટો કૌંસ પૂરો કરો. ચાલો શું થવાનું v0n પ્લસ 1/an². ચાલો હજુ મોટો કૌંસ હજુ નો છોડો, પેલા અહીંયાનો નાનો કૌંસ છોડ નાખો પછી મોટો છોડજો. એટલે v0n માઇનસ v0 પ્લસ 3 એ 3 સાથે ગુણાય ને. ચાલો પેલું પદ શું થાય? પેલું પદ an²/2 થશે ને. ચાલો બીજું પદ શું થાય? બીજા પદમાં શું થવાનું? a/2 એ કેટલા સાથે ગુણાવવાનું? -2n સાથે. -2n સાથે માઇનસ આ 2 કેન્સલ થઈ જાય એટલે બીજું પદ તમારું શું બચવાનું? -an. અને ત્રીજું પદ a/2 into 1 એટલે a/2 થશે. આને મોટો કૌંસ બતાવી દો a/2 થશે ને આટલું. ચાલો હવે શું કરો? આ મોટો કૌંસ છોડી દઈએ એટલે તમારું આ સૂત્ર શું બનવાનું છે? માટે dn is equal to v0n. ચાલો v0n પ્લસ અને 1/a into 1 એટલે a/2 કહેવાય ને. a/2 into n². a/2 into n². ચાલો કૌંસ છોડો એટલે કૌંસની આગળ માઈનસ એટલે દરેક પદના ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હતું તો માઈનસ v0n. ચાલો માઈનસ હતું તો પ્લસ v0. આગળ વધો. પ્લસ હતું તો માઈનસ an²/2 એટલે આના જેવું પદ થયું. આ બંને સરખા થયા. ચાલો માઈનસ હતું તો પ્લસ ચલો કેટલું છે? an. અને છેલ્લું પદ પ્લસ હતું તો માઈનસ a/2. ઘણા પદ કેન્સલ થઈ જશે, જોતા જાઓ કયા કયા કેન્સલ થાય છે. એક તો ટીક માર્ક કર્યું તે an²/2 આ પ્લસ આ માઈનસ એક આ પદ કેન્સલ થઈ જાય. પછી બીજું v0n પ્લસ v0n માઈનસ આ કેન્સલ થઈ જાય. ચાલો બાકીના બધા પદ રહી જશે. બરાબર. એટલે તમારું હવે આ પદ શું આવે? માટે dn is equal to v0. ચાલો પ્લસ an માઈનસ a/2 થશે. હવે આ બંનેમાં a છે એટલે આ બંને પદને ભેગા કરો, આને અલગ જ રાખો એટલે v0 ને અલગ રાખો. ચાલો આમાંથી કોમન શું કાઢશું? a. બાકી શું રહેશે? પહેલા પદમાં n, બીજા પદમાં માઈનસ 1/2 ને. ચાલો લસા લઈ લો. કેટલો લસા આવશે? 2 ને. કૌંસમાં v0 a. ચાલો લસા 2 ને એટલે આને 2 વડે ગુણો એટલે 2n - 1 થશે ને. અને 2 વડે ગુણો એટલે 2n - 1. આ 2 ને બહાર કાઢી લો, છેદમાં આવશે. એટલે dn બરાબર v0 પ્લસ a ના છેદમાં 2 અને બ્રેકેટમાં 2n - 1. જે માંગેલું સૂત્ર છે v0 પ્લસ a/2 બ્રેકેટમાં 2n - 1. ચાલો જે માંગેલ સૂત્ર છે. અને આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ એક દાખલો હું વધારાનો કરાવું છું. આપણી બુકમાં નથી પણ કોમ્પિટિટિવમાં તમને કામ લાગશે. એક વધારાનો કરાવું છું, બીજા એવા હોમવર્કમાં આપીશ.
ચાલો આટલું ધ્યાન રાખવાનું છે તમારે. નિયમિત પ્રવેગી ગતિમાં આપણે એક વધારાનો કેસ જોયો હતો. nમી સેકન્ડમાં કાપેલું અંતર અથવા nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર એટલે dn બરાબર v0 પ્લસ a/2 2n - 1. ચાલો આ દાખલા આપણી ટેક્સ્ટ બુકમાં નથી એટલે પ્રદીપની બુકમાંથી એક વધારાનો દાખલો લીધો છે ને એવા બીજા દાખલા હું હોમવર્કમાં આપીશ. અને નિયમિત પ્રવેગી ગતિ એટલે રસ્તા પરની ગતિમાં પણ હોઈ શકે, ઉર્ધ્વ ગતિમાં પણ હોઈ શકે, મુક્ત પતનમાં પણ હોઈ શકે. ચાલો અહીં આપણે એક દાખલો લીધો છે, વાંચો. એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ, આનો ઉકેલ. એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ જમીન પર પડે. ધારો કે આ ટાવરની ટોચ, બરાબર, ધારો કે આ ટાવર, અહીંથી કોઈ એક પદાર્થ મુક્ત પતન પામે છે એટલે આનો પ્રારંભિક વેગ આપણને ખબર છે v0 બરાબર 0 અને t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે. ચાલો તો એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ જમીન પર પડે. ધારો કે એને જમીન પર પડવા માટે, ચાલો એને જમીન પર પડવા માટે 10 સેકન્ડ લાગે છે. આ તો ધારેલો સમય છે. આપણે શું ધારવાનું છે? t. ચાલો ધારો કે એને જમીન પર પડવા માટે t સમય લાગે છે અને અત્યારે હું માઇન્ડમાં સેટ કરી લઈશ કે t કેટલી સેકન્ડ મળે છે. ધારો કે 10, એટલે અહીંથી અહીં પહોંચવા માટે ધારો કે એને 10 સેકન્ડ લાગે છે. તો મુક્ત પતન પામતો પદાર્થ જમીન પર પડે તેની છેલ્લી સેકન્ડમાં. હવે છેલ્લી સેકન્ડ એટલે અહીંયા ધારો કે આને 10 સેકન્ડ લાગતી હોય તો છેલ્લી સેકન્ડ એટલે કેટલામી સેકન્ડ? 10મી સેકન્ડ. તો છેલ્લી સેકન્ડમાં એટલે કેટલામી સેકન્ડનો ગાળો? 0 થી 10 વચ્ચે કે 9 થી 10? તો મેં તમને હમણાં સમજાવ્યું 9 થી 10, બરાબર. અને આ તમારું nમી સેકન્ડ છે, બરાબર. એટલે n તરીકે તમારે અહીંયા શું લેવાનું છે? 10. પણ એ 10 થોડી ખબર છે, તો મેં આંકડો આપ્યો છે, આપણે અહીંયા t લઈ લેશું. ચાલો એટલે ધારો કે આને અહીંથી અહીં પહોંચવા માટે t સમય લાગે છે, તો છેલ્લી સેકન્ડ એટલે કઈ? tમી સેકન્ડ કહેવાય ને. કેટલું અંતર કાપે છે? ચાલો છેલ્લી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 44.1 મીટર. તો ટાવરની ઊંચાઈ શોધો. ચાલો આપણે ધારી લેશું. ધારો કે મુક્ત પતન, ચાલો મુક્ત પતન, અને તમને જો કન્ફ્યુઝ થતા હોય તો t તરીકે એક આંકડો ધારી લો 10. તો શું કહે છે? છેલ્લી સેકન્ડમાં એટલે 10મી સેકન્ડમાં. 10મી સેકન્ડ એટલે કયો ગાળો કહેવાય? 9 સેકન્ડ થી 10 સેકન્ડ વચ્ચેનો કહેવાય ને. ચાલો આ સેકન્ડમાં કેટલું અંતર કાપે છે જોવો જોઈએ. આ 0 સેકન્ડ, ધારો કે આ 0 સેકન્ડ, આ પહેલી સેકન્ડ, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એ રીતે અહીંયા 10મી સેકન્ડ, આ 9મી સેકન્ડ. મેં ધારેલું છું, આપણે તો t શોધવાનું છે. તો છેલ્લી સેકન્ડમાં એટલે t મેં 10 ધાર્યું હોય તો 10મી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે અહીંયાથી? આ અંતર કેટલું? 44.1 થશે ને. તો તમારે ટાવરની ઊંચાઈ શોધવાની છે. ચાલો ધારો કે મુક્ત પતન પામતા પદાર્થને જમીન પર પહોંચવા લાગતો સમય, પહોંચવા માટે લાગતો સમય t છે, બરાબર. તો છેલ્લી સેકન્ડ એટલે હવે એક સિમ્પલ વસ્તુ તમે વિચારો. ધારો કે 10 સેકન્ડમાં જમીન પર પડે, 10 સેકન્ડમાં, તો છેલ્લી સેકન્ડ એટલે કેટલામી કહેવાય? 10મી કહેવાય કે નહીં? તો જો t સેકન્ડમાં જમીન પર પડતો હોય તો છેલ્લી સેકન્ડ એટલે t ને. ચાલો અહીં સમયનો સંકેત કયો હતો? n. તો આ સૂત્રમાં તમારે n તરીકે શું લેવાનું છે? t. 10 હોત ને, 10 સેકન્ડ તમને આંકડો ખબર હોત ને, તો આ દાખલામાં n તરીકે શું લે? 10. પણ આપણને આંકડો ખબર નથી એટલે આ સૂત્રમાં તમારું સમય દર્શાવતું પદ કયું? n. તો n તરીકે t લેવાનું. ચાલો હવે આપણે સૂત્ર લખશું. હવે આપણે સૂત્ર લખીએ. દાખલો થોડો ભારે છે એટલે ધ્યાન આપજો. ચાલો nમી
સેકન્ડમાં કાપેલું અંતર, n મી સેકન્ડમાં કાપેલું અંતર. આ એક ભારે દાખલો કરાવેલો છે. આના થોડા પ્રમાણમાં સરળ દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. ચાલો, n મી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર કયું છે? dn બરાબર v0 a/2 2n -1. ચાલો, હવે આમાં કિંમત કેવી રીતે બધી મૂકવાની છે તે જોતા જાઓ. મુક્ત પતન છે ને, મુક્ત પતન, અને આ સૂત્રમાં પ્રારંભિક વેગ v0 તરીકે 0 લેવાનું. ચાલો, ગુરુત્વ પ્રવેગ તરીકે કેટલું લેવાનું છે? તો 9.8. આપણે કીધું નથી રકમમાં એટલે 9.8 લઈ લઈએ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, તમારે સમય તરીકે કેટલી સેકન્ડ ધારેલી છે? t ને, t સેકન્ડ. ચાલો, એટલે n તરીકે t લેવાનું. અને એ અંતર તમને આપેલું છે. છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું છે? 44.1. ચાલો, તથા એ અંતર તમને આપેલું છે dn કેટલું? 44.1. ચાલો, કિંમત મૂકો એટલે આ તમારું પદ આવે 44.1 v00. ચાલો, ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવું લેવાય? ગુરુત્વ પ્રવેગ હંમેશા -9.8 બરાબર, એટલે -9.8 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2. અને અંતર બી કઈ અક્ષ પર મળે? ઋણ x અક્ષ પર ને, એટલે અંતરને બી કેવું લેવું પડશે? માઈનસ. એ તો ખ્યાલ આવે છે ને, કારણ કે અંતર કઈ બાજુ કપાય છે? નીચે તરફ, એટલે એ બી માઈનસ. ચાલો, -9.8 બાય 2 2n તરીકે t. ચાલો, 2n તરીકે t -1 થશે આટલું. ચાલો, હવે શું થશે? આ પદ તમારું -44.1 -9.8 ભાગ્યા 2 એટલે 4.9 અને બ્રેકેટમાં 2t -1. બંને બાજુથી માઈનસ કેન્સલ કરી નાખો. ચાલો, 4.9 છેદમાં જાય એટલે 2t -1 ઇઝ ઇક્વલ ટુ 44.1 ભાગ્યા 4.9. ચાલો, આનો ગુણોત્તર કેટલો આવશે? 44.1 ભાગ્યા 4.9 એટલે 9 આવશે. ચાલો, આ તમારો જવાબ 9 આવે. માઈનસ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે 2t -1 પેલી બાજુ જાય એટલે 9 ને 1 10. તો t કેટલા? 2 છેદમાં જાય ને, t કેટલા? 5 સેકન્ડ. ચાલો, એટલે આ પદાર્થને અહીંથી અહીં પહોંચવા માટે કુલ સમય કેટલો મળી ગયો? 5 સેકન્ડ. અને તમને જે અંતર આપ્યું છે 5મી સેકન્ડમાં, એટલે કઈથી કઈ સેકન્ડ વચ્ચેનું? ધારો કે અહીંયા t બરાબર 4 સેકન્ડે અહીંયા હતો, t બરાબર 5મી સેકન્ડે જમીન પર પડે છે. તો આ જે તમને અંતર આપેલું હતું એ કયા સમયમાં આપેલું હતું? છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર. એટલે અહીંથી અહીં પહોંચવા માટે, જમીન પર પહોંચવા માટે ટોટલ 5 સેકન્ડ લાગે છે. તો છેલ્લી સેકન્ડ દરમિયાન એટલે કઈથી કઈ સેકન્ડ દરમિયાન? 4 સેકન્ડ થી 5 સેકન્ડ દરમિયાન ને. ચાલો, કાપેલું અંતર કેટલું હતું? 44.1. તો તમારે ટાવરની હાઈટ શોધવાની છે, એ જ કહી દઉં. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે ટાવરની ઊંચાઈ એ જ શોધવાની અને સમય આપેલું છે. એટલે હવે તમારે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. હવે તો 1 સેકન્ડ થોડું છે, હવે તો 5 સેકન્ડ છે, ટોટલ 5 સેકન્ડ. એટલે હવે તમારું સૂત્ર આ નહીં, હવે તો રેગ્યુલર સમીકરણ પરથી શોધવાનું. ચાલો, હવે આપણે વાત કરશું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો, આ સમીકરણમાં કિંમત મૂકી દો. ટાવરની ઊંચાઈ x તરીકે આપણે શું ધારી લેશું? આ સૂત્ર પેલા લખી દઈએ. x બરાબર v0t પ્લસ 1/2 at². ચાલો, આ સૂત્રમાં x તરીકે x અને ગતિ નીચે તરફ છે એટલે ઋણ y દિશા ને. આ તો યાદ રાખજો. આગળનો દાખલો એક અપવાદ રૂપી હતો સ્વાધ્યાયનો,
3.10 બાકીના બધા કેસમાં તો આપણે શું કરવાનું, આ ધન y આ ઋણ y અને કિંમત તમારે બે વસ્તુની મૂકવાની, અંતર અને ગુરુત્વ પ્રવેગ. બાકી વેગ અને સમય તો હંમેશા પ્લસ જ હોય, વેગનું ચિહ્ન તો આપોઆપ મળી જાય. ચાલો, ટાવરની ઊંચાઈ બરાબર, એટલે ગતિ કઈ બાજુ છે, મુક્ત પતન છે ને, એટલે આ દિશામાં ગણાય. એટલે x તરીકે હું શું લઈ લઉં, h. ચાલો, v0 કેટલા, 0 ને, મુક્ત પતન એટલે 0. જો ઉર્ધ્વ દિશાની ગતિ હોત ને તો x તરીકે h લેવાત. હવે ઘણાને ભાઈ વિચાર આવે કે ટાવરની ઊંચાઈ તો ઉપર મપાય તો પ્લસ નો ગણાય, પણ ગતિ તમારી અહીંયાથી શરૂ થઈ છે, એટલે અહીંયાથી શરૂ થાય એટલે અહીંયા ઊંચાઈ 0. પછી જેમ જેમ નીચે જાય તેમ 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર 5 મીટર 6 મીટર એમ આ અક્ષ પર મપાય છે, એટલે માઇનસ કહેવાય. જમીનથી ભલે ઉપર રહ્યો પણ તમારી ગતિ અહીંયાથી શરૂ થઈ ને, એટલે અહીંયા તમારું 0 કહેવાય. એટલે 1 મીટર 2 મીટર 3 મીટર જેમ જેમ નીચે જાય તેમ અંતર વધતું જાય, એટલે એ અંતર તમને ઋણ y પર મળવાનું, એટલે માઇનસ મળે. ચાલો, x તરીકે માઇનસ h લઉં, આ 0 પ્લસ 1r. ગુરુત્વ પ્રવેગ હંમેશા માઇનસ લેવાય, ઉર્ધ્વ ગતિ અને મુક્ત પતન બંનેમાં માઇનસ લેવાનું. t તરીકે કેટલા લેવાના છે, 5 નો વર્ગ. ચાલો, કે આ તમારું પદ શું આવશે, માઇનસ h. આ 0 લખવાની જરૂર નથી, માઇનસ 9.8 ભાગ્યા 2 એટલે 4.9 અને 5 નો વર્ગ 25 થશે આટલું. ચાલો, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, તો h કેટલા આવે, ગુણાકાર કરી જોઈએ. 4.9 ચાલો 4.9 ગુણ્યા 25 એટલે 122.5 મીટર. 122.5 મીટર એટલે ટાવરની હાઈટ, ટાવરની ઊંચાઈ કેટલી હશે, 122.5 મીટર. હવે ઉદાહરણ નંબર 3.8 પ્રતિક્રિયા સમય. એક થિયરી ટાઈપ છે, બુકમાં છે એટલે કરી લેવાનો, પરીક્ષા માટે આ દાખલો કરવાની જરૂર નથી, પરીક્ષામાં પૂછાય એવું નથી. પ્રતિક્રિયા સમયને વ્યાખ્યાન બધું જ રકમ આપી જ દીધેલું છે, વાંચો, રકમ વાંચી જાઓ એટલે થિયરી પૂરી થઈ જાય. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. અને એનું એક ઉદાહરણ આપ્યું પ્રતિક્રિયા સમય સમજવા માટે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે, ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહેવાય. રિએક્શન ટાઈમ એ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે, બરાબર. એટલે રિએક્શન ટાઈમ કોને કહેવાય, તો એ તમે જોઈ લીધું કે અચાનક કાર લઈને જતો હોય, અચાનક કોઈ એક બાળક વચ્ચે આવે છે, એટલે તરત જ એનું માઇન્ડ એને સિગ્નલ આપે છે કે ભાઈ બ્રેક માર. તો એ બ્રેક મારે, વિચારે, પછી બ્રેક મારે, આ વચ્ચે જે રિએક્શન આવે છે, જે સમય વીતે છે, એને રિએક્શન ટાઈમ કહેવાય, બરાબર. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. એટલે ધારો કે બાળક ખૂબ જ નજીક હોત તો એને ડિસિઝન લેવાની હાર્ડ એન્ડ ફાસ્ટ જરૂર પડે, બરાબર. તો પરિસ્થિતિની જટિલતા વધારે છે. જો બાળક દૂર હોત તો એ બ્રેક થોડી વાર પછી મારે તો પણ ચાલે. એટલે રિએક્શન ટાઈમનો આધાર એક તો પરિસ્થિતિની જટિલતા પર છે, બરાબર. પછી બીજું વ્યક્તિ વિશેષ પર આધારિત છે. એટલે અમુક વ્યક્તિ ડિસિઝન પાવરમાં બહુ સ્ટ્રોંગ હોય, તાત્કાલિક ડિસિઝન લઈ શકતા હોય, અને અમુક વ્યક્તિ એટલી ત્વરિત ડિસિઝન ન લઈ શકતા હોય. એટલે રિએક્શન ટાઈમનો બીજો આધાર તેના ઉપર છે, વ્યક્તિ વિશેષ. અને બીજું પરિસ્થિતિની જટિલતા પર. અમુક વાર પરિસ્થિતિ એવી ગંભીર આવે કે તમારે તાત્કાલિક ડિસિઝન લેવાનું થાય, અમુક પરિસ્થિતિ નકારી શકાય એવી હોય તો એમાં તમે ડિસિઝન લેવામાં સમય લગાડશો તો બી ચાલે. એટલે રિએક્શન ટાઈમનો આધાર પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે.
હવે તમારે રિએક્શન ટાઈમનું માપન કરવાનું. એ માટે એક ઉદાહરણ આપ્યું છે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો, એટલે તમારા મિત્રનો હાથ તમારા હાથની ઉપર હશે, બરાબર? તમારા મિત્રનો હાથ તમારા હાથની ઉપર છે ને એના હાથમાં એક ફૂટપટ્ટી છે અને તમે એક્ઝેક્ટ નીચે હાથ રાખેલો છે અને એને તમારે ફૂટપટ્ટી છોડવાનું કહેવાનું. જેવી એ સ્કેલ છોડે અને એ સ્કેલ ક્યાંથી પસાર થવી જોઈએ? તમારા આંગળા અને અંગૂઠાની વચ્ચેથી પસાર થવું જોઈએ. એ છોડે એટલે તમારે તરત જ એને પકડવાની. તમે કેટલી ત્વરિત કેટલી ઝડપથી પકડો છો એને રિએક્શન ટાઈમ કહેવાય. એટલે હવે શું કીધું વાંચો. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. અને નીચે આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. આકૃતિ નીચે દોરેલી છે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડી, ચાલો કેટલું મળે છે? 21.0 સેન્ટીમીટર મળ્યું. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. ચાલો આ આધારે જવાનું છે. હવે આ દાખલાની પરીક્ષા માટે કઈ જરૂર નથી એટલે ટૂંકમાં લખી દઈએ. ચાલો મુક્ત પતન પામતી સ્કેલ માટે, મુક્ત પતન પામતી સ્કેલ અને મુક્ત પતન પામે છે એટલે એનો પ્રારંભિક વેગ કેટલો? 0 ને. મુક્ત પતન પામતી સ્કેલ માટે અચળ પ્રવેગી ગતિનું, ચાલો અંતર આપેલું છે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, અંતર આપ્યું છે અને સમય શોધવાનો એટલે આ બીજું સૂત્ર. x બરાબર v0t પ્લસ 1/2 at². ચાલો આ સૂત્રમાં તમને અંતર તરીકે કેટલું આપ્યું છે વાંચો જોઈ. 21 સેન્ટીમીટર ને. અને ગુરુત્વ પ્રવેગ તમે કેટલો લેશો? 9.8. તો એ જો મીટર પર સેકન્ડમાં હોય તો અંતરને તમારે મીટરમાં લેવું પડે. ચાલો અંતર કઈ દિશામાં કપાવવાનું? મુક્ત પતન એટલે કઈ દિશાની ગતિ કહેવાય? ઋણ y. એટલે x તરીકે શું લેશું? માઇનસ કેટલા છે? 21 સેન્ટીમીટર. પણ તમારે મીટરમાં ફેરવવાનું છે. કેમ મીટરમાં? એનું કારણ છે તમે બીજી કિંમત આમાં v0 તો 0 એ તો કહી દીધું. પ્રવેગ તરીકે કેટલા લેશો? ગુરુત્વ પ્રવેગ તરીકે g લેવાય ને. અને એની વેલ્યુ કેટલી લેશો? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એટલે આને મીટરમાં ફેરવો. 1 સેન્ટીમીટર આપને ખબર છે 1 મીટરના 100 સેન્ટીમીટર એટલે ભાગ્યા કેટલા કરવાના? 100. આ મીટરમાં થયું ને. ચાલો 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ કપાય. 1 અને 2 એટલે 0.21 મીટર થશે આટલું. ચાલો કિંમત મૂકી દો. માટે ઉપરના સમીકરણમાં કિંમત મૂકો. x ની જગ્યાએ કેટલા મૂકો? -0.21. v00 એટલે આખું પેલું પદ શૂન્ય. ચાલો પ્લસ 1/2 ગુરુત્વ પ્રવેગ કેટલો? -9.8 ઇન્ટુ t². ચાલો આ તમારું પદ આવે -0.21. આ લખવાની જરૂર નથી. -9.8 ભાગ્યા 2 એટલે 4.9 t². ચાલો બંને બાજુથી ચિહ્ન કેન્સલ થાય. આ છેદમાં જશે એટલે t² બરાબર કેટલા? ચાલો t² બરાબર 0.21 ભાગ્યા 4.9. ચાલો 0.21 ભાગ્યા 4.9 કરો. 0.21 ભાગ્યા 4.9 એટલે 0.043. ચાલો t² 0.043 રાઉન્ડ ઓફ કરેલું છે અને એનું વર્ગમૂળ કાઢો. ચાલો તો એનું વર્ગમૂળ કેટલું નીકળશે? 0.20 સેકન્ડ. ચાલો 0.20 સેકન્ડ એટલે જેવો તમારો મિત્ર આટલી ઊંચાઈથી આટલી ઊંચાઈથી
21 સેન્ટીમીટર ઊંચાઈથી સ્કેલ જેવો એમ એ મુક્ત પતન કરે એટલે તમે 0.2 સેકન્ડમાં જ ચાલો એ સ્કેલને પકડી લ્યો છે. આ થયું તમારું રિએક્શન ટાઈમ. હવે કોઈ બાળક 0.2 સેકન્ડમાં એ સ્કેલને પકડી લેતો હોય અને બીજો બાળક એ જ પરિસ્થિતિમાં 0.35 સેકન્ડનો સમય લેતો હોય તો ડિસિઝન પાવર કોનો વધારે? જેને સમય ઓછો લાગ્યો તેને.